ડભોઈ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીને કારણે મુખ્ય કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. ચોમાસું પૂર્ણ થયાને લાંબો સમય વીત્યો હોવા છતાં કેનાલની સાફ સફાઈ કરવામાં ન આવતા કેનાલની અંદર અને સાઇડના ભાગે મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા અને જંગલી વનસ્પતિ ઉગી નીકળ્યા છે. ત્યારે આ ગંભીર બેદરકારીને કારણે આગામી સમયમાં કેનાલના સ્ટ્રક્ચરને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તો કેનાલના અસ્તિત્વ સામે જોખમ પણ ઉભું થયું છે. હાલ નર્મદા કેનાલની પરિસ્થિતિ અત્યંત વિકટ છે. જંગલી ઝાડી ઝાંખરાના મૂળિયા કેનાલના સિમેન્ટના સ્લેબ સુધી પહોંચી રહ્યા છે. જો વહેલી તકે આ જંગલી ઝાડવા દૂર કરવામાં નહીં આવે તો મૂળિયા સ્લેબને ફાડી નાખશે અને જેનાથી કરોડોના ખર્ચે બનેલી કેનાલમાં ભંગાણ પડી શકે છે. તો ઝાડી ઝાંખરાને કારણે પાણીનો કુદરતી પ્રવાહ પણ અવરોધાય છે, જેને કારણે છેવાડાના ગામો સુધી પૂરતું પાણી પહોંચતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને કાગળ પર જ કામગીરી બતાવે છે. જો સમયસર આ કેનાલની સફાઈ કરવામાં આવે તો જ ખેડૂતને પૂરતું પાણી મળી શકે છે. ત્યારે વહેલી તકે જેસીબી દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવે તે રીતે ખેડૂતોએ માંગ ઉચ્ચારી છે.